જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. રાધે કૃષ્ણ સત્સંગમાં આજે ભગવત કથા વિશે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી ભગવાનની કથા અમૃત જેવી છે, તપેલાને જીવન આપનાર છે, કવિઓએ વખાણેલી છે, પાપને હરનાર છે, કથા સાંભળવાથી આનંદ થાય છે, લક્ષ્મી આપનાર છે, પૃથ્વી પર તે વ્યાપક છે. વ્યાસ જેવા પ્રસિદ્ધ મુનિઓ તેના ગુણગાન કરે છે. શ્રી ભગવાનની કથા અમૃત જેવી છે. જેમ અમૃત સજીવન કરે છે, તેમ ભગવત કથા પણ નવા પ્રાણનો સંચાર કરે છે. ગોપીઓ વિરહાવસ્થાઓમાં જીવી શકી તે માત્ર ભગવત કથાના પ્રતાપે જ. માટે કથાને અમૃત જેવી કહી છે. સંસારના દુઃખોથી દાઝેલો અને કંટાળેલા મનુષ્યને ભગવત કથા નવજીવન આપે છે. ભગવત કથા સાંભળ્યા પછી મનુષ્યને પ્રભુ તરફ આસક્તિ થાય છે. તેનું મન ભક્તિ તરફ ઢળે છે. ધીમે ધીમે જ્ઞાન અને વૈરાગ્ય પ્રાપ્ત થતાં તેના જીવનમાં શીતળતા આવે છે. લોભ અને મોહ જતાં તેનું મન સ્થિર થાય છે અને ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત થતાં જીવન મધુર બની જાય છે. ભગવત કથાના તો કવિઓએ ઘણા ભારોભાર વખાણ કર્યા છે. તેમને તેમના કાવ્યોમાં ગાયા છે અને તે રીતે તેઓ પણ ભગવત ભક્તિ તરફ વળ્યા છે. ભજન, કીર્તન, ધોળ મારફતે રજૂ કરેલી ભગવત કથા મોટા ભાગની જનતાને અતિ પ્રિય હોય છે. ભગવત કથા પાપને હરનાર છે. આ એક જટિલ પ્રશ્ન છે કે ભગવત કથાને માત્ર સાંભળવાથી મનુષ્યના પાપનો નાશ થાય ખરો? કર્મના સિદ્ધાંત ના પાડે છે. એ તો કહે છે કે પાપને ભોગવ્યે જ છૂટકો, ભોગવ્યા વગર પાપનો નાશ થતો નથી. અહીં આપણા પ્રશ્નની બંને બાજુએ વિચારીએ તો ભગવત કથાના અત્યંત શ્રવણથી જો તે ઘટમાં ઉતરે, મનુષ્યના જીવનનો પલટો થાય, પાપ કરતા ડરે, ભગવત માર્ગે ચાલે અને નવા પાપ ન કરે, તો પૃષ્ટિ માર્ગમાં 252 વૈષ્ણવોની એક વાર્તાઓમાં આવે તેમ તે મનુષ્યની સ્વપ્ન અવસ્થામાં ભોગવવાની સગવડ ભગવાન કરી આપે છે અને તે રીતે તે મનુષ્ય પૂર્વ કરેલા પાપ કર્મથી છૂટે. પરંતુ ભગવત કથાઓ સાંભળવા છતાં તેની પાપવૃત્તિ છૂટે નહીં, અગણિત પાપ કરતો રહે, તો ઘટમાં ઉતર્યા સિવાય ભગવત કથા માત્ર સાંભળવાથી પાપનો નાશ થાય અને મનુષ્યને તે પાપ ભોગવવા ન પડે, તે વાત જરાય બંધ બેસતી નથી. શ્રી ભગવાન દયાળુ છે, કૃપાળુ છે, પણ જો મનુષ્ય માત્ર પાપ જ કરતો રહે તો તેના પૂર્વના સત્કૃત્યો વગર ભગવાન એકદમ અહેતુકી કરુણા વર્ષાવી દે તે માનવા જેવું નથી. ભગવત કથાનું શ્રવણ આનંદકારી છે. ભગવત કથા લક્ષ્મી આપનાર છે. તેમજ પૃથ્વી પર ભગવત કથાનો મહિમા સર્વત્ર પથરાયેલો છે. તે તો આપણે બધા જાણીએ છીએ. વ્યાસ મુનિએ, સુખદેવજીએ, નારદે, સૂતજીએ અને બીજા પ્રખ્યાત સંત પુરુષોએ ભગવાનના ગુણગાન ગાતી ભગવત કથાઓ લખી છે, ગાય છે અને જગતમાં અનેક સ્થળે સંભળાવી છે. ભગવાનના જેમ 6 ગુણો છે તેમ ભગવત કથાના પણ 6 ગુણો છે. ભગવત સ્વરૂપ એ ભગવાનનું આનંદમય ઘન સ્વરૂપ છે. ભગવત સ્વરૂપની સેવા કરનાર મોટા ભાગે એમ માને છે કે અમારે ભગવાનના મહાત્મ્ય, જ્ઞાન, નામ, સેવાની જરૂર નથી. આ યથાર્થ જણાતું નથી. ભગવાનના મહાત્મ્યના જ્ઞાન વગર ભગવાનનું સાચું સ્વરૂપ સમજાતું નથી. તેથી સ્વરૂપ સેવા વખતે જે આનંદ આવવો જોઈએ તે પૂરો અલૌકિક આનંદ મળતો નથી. એ ભગવત કથા એ અમૃત છે, વિરલ રસ છે. તે મનુષ્યને ભક્તિ તરફ દોરે છે, તેમજ ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પણ કરાવે છે. બ્રહ્મા આદિની પ્રાર્થનાથી ભગવાન અવતાર ધારણ કરે છે અને કર્તવ્ય પૂરું થતાં તિરોધાન થાય છે. ત્યારે ભગવત કથા પૃથ્વી પર હંમેશને માટે રહે છે. તેનું અંતર્ધ્યાન કે તિરોધાન થતું નથી. ભગવત સ્વરૂપ અવતાર સાયુજ્ય મુક્તિ આપી પોતાનામાં ભેળવી દે છે. ત્યારે ભગવત કથા વિરહાવસ્થા ઝૂરતા મૂર્છાવશ થયેલાને સંસારથી તપેલાને અમૃતનું સિંચન કરી જીવન બક્ષે છે. તેમજ
તેમને ભગવત માર્ગે વાળી તેમનું જીવન ભગવતમય અને ધન્ય બનાવે છે. આ સાથે જ આપણે આજના રાધેકૃષ્ણ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીએ. ફરીથી મળીશું નવા સત્સંગની સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.